પ્રફુલભાઈ ભાઈશ્રીને હોળી પ્રગટાવતા હતા ત્યાં હું અને સાઈરામભાઈ સાથે, અને અમે એને પૂછ્યું કે ભાઈશ્રી જેટલું ધૂળેટીનું મહત્વ વ્રજમાં છે એટલું અહીંયા નથી. તમારા પુષ્ટિ માર્ગીય સંપ્રદાય પૂરતું છે, બાકી તિલક હોળી ખાલી. તમે જેટલા આનંદથી ફૂલથી રમી શકો છો એટલા આખા સૌરાષ્ટ્રમાં બીજા નથી રમતા. તો વ્રજમાં આટલી હોળી સરસ ઉજવાય છે, ધૂળેટી ઉજવાય, આપણે અહીંયા કેમ નહીં? સાહેબ ભાઈશ્રીએ જવાબ દીધો નહીં, તમારી અમે શેર કરું. ભાઈશ્રી એટલું કીધું હતું કે વ્રજમાં તો કાનુડો બાળક હતો યાર, ત્રિલોકનો નાથ બાળક તરીકે હતો. બાળક ગમે અહીંયા ઠુમકી મારી શકે, બાળક ગમે એ રીતે ધૂળેટી રમી શકે, પણ જેદી એને ગોકુળ છોડી અને દ્વારકામાં આવ્યો ને તો એ રાજા થઈ ગયો તો. એને એની મર્યાદા નડતી હોય ને એટલા માટે સાહેબ એ રમતા નહોતા. એને એની મર્યાદા હોય, કેમ કે રાજાને રાજાની મર્યાદા હોય. નરેન્દ્રભાઈ મોદી અત્યારે આપણો રાજા છે, એ ઠુમકી ન મારી શકે. શું કામ? એ રાજા છે સાહેબ. પણ બીજો તર્ક જે આવ્યો ને બહુ સારો હતો. કદાચ સૌરાષ્ટ્રમાં ધૂળેટી વધુ પડતી એટલે ઉજવાતી નથી કે વ્રજમાં તો કૃષ્ણ પરમાત્મા હારે રાધા હતી, અહીંયા રાધા નથી. કોની હારે મારે રમવું યાર? કેમ કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા, અને એટલે તો જિંદગી પર સંગ ફૂક્યો. વાસળી ફૂકે તો યાદ આવે રાધા યાર. કૃષ્ણ